રાજુલા તાલુકાના ભાક્ષી એક ગામે ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મહેમાન તરીકે શ્રી કનુભાઈ ધાખડા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી, સરપંચ શ્રી મંગળુભાઈ ધાખડા, શ્રી મનુભાઈ ધાખડા, તાલુકા એસોસિએશન પ્રમુખ શ્રી ભાવેશભાઈ તેરૈયા, વિસ્તરણ અધિકારી ખેતી શ્રી મનોજભાઈ કથિરિયા, વિસ્તરણ અધિકારી પંચાયત તેમજ પંચાયતના અધિકારી શ્રીઓ, ICDH વાસ્મો, આરોગ્ય શાખામાંથી કર્મચારીઓ, તલાટી કમ મંત્રી શ્રી, ભાક્ષી એક શાળા પરિવાર તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત સંકલ્પ યાત્રાનું આગમન થતાં તેનું સામયું કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો। ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર, પુષ્પગુચ્છ, પુસ્તકથી સ્વાગત કરાયું હતું। ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત, ધરતી કહે પુકારે કે નાટક, મારી વાડીએ જે નથી આપવું ગીત રજૂ કરાયા હતા। ત્યાર પછી ભાક્ષી ગામ પંચાયતના વાસ્મો યોજના તથા સ્વચ્છ ગામ મોડેલ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। પછીના ક્રમે શાળાના તેજસ્વી તરલાઓ તથા રમતવીરો અને ગામના સ્થાનિક કલા કારીગરનું સન્માન કરવામાં આવ્યું હતું। આગળ કાર્યક્રમમાં મેરી કલાહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાના શબ્દોમાં અનુભવો જણાવ્યા હતા। ત્યારબાદ વિકસિત ભારત સંકલ્પ લીધો હતો। અંતમાં ડ્રોન નિદર્શન પણ થયું હતું। આ રીતે આખો વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।